હેલો વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 3 અંગ્રેજી યુનિટ 6 યુઝફુલ થિંગ્સ ભાગ 3 એની અંદર આપણે ક્વેશ્ચન નંબર 5, 6 અને 7 જોઈશું. તો સ્ટાર્ટ કરીએ વિદ્યાર્થી મિત્રો. ચલો વિદ્યાર્થી મિત્રો, આગળ વધતા પહેલાં આપણે સર્વનામ સમજી લઈએ. અહીંયા સર્વનામ એકવચન અને બહુવચન આપેલા છે. તો પહેલો પુરુષ એટલે કે પોતાના માટે વાત કરતા હોય તો શું આવે? આઈ એટલે શું થાય? હું. એનું બહુવચન થાય વી એટલે અમે. હવે બીજા કોઈની વાત કરતા હોય તો યુ એટલે તું કે તમે, અને એનું બહુવચન થાય યુ, તમે. યુ થાય, એક વચનમાં પણ યુ થાય અને બહુવચનમાં પણ યુ થાય. હવે ત્રીજો પુરુષ કોઈ દૂર હોય અને કોઈ છોકરાની વાત કરતા હોય તો હી, અને કોઈ છોકરીની વાત કરતા હોય તો સી એટલે તે, હી એટલે પણ તે. અને છોકરો પણ ના હોય, છોકરી પણ ના હોય તો શું હોય? એના માટે શું વપરાય? ઈટ. ધારો કે કોઈ વસ્તુની વાત કરતા હોય, કોઈ પ્રાણીની વાત કરતા હોય તો એના માટે શું આવશે? ઈટ એટલે તે. અને એનું બહુવચન થાય ધે એટલે તેઓ. ચલો હવે સંબંધક રૂપ જોઈ લઈએ. આઈનું શું થશે? માય એટલે મારું. જ્યારે ખાલી જગ્યા આઈથી શરૂઆત થઈ હોય તો ખાલી જગ્યામાં શું લખવાનું? માય. અને હવે બીજો પુરુષ યુ એટલે યુનું શું થશે? યોર એટલે તારું, તારો, તારી, એવું થાય. હવે ત્રીજો પુરુષ હી, સી અને ઈટ. હી એટલે તે, સી એટલે તે, ઈટ એટલે તે. હવે હીનું શું થશે? હીઝ એટલે તેનું, તેનો અને તેની. અને સી એટલે શું થાય? હર. તો હર એનું મિનિંગ શું થાય? તેનું, તેનો અને તેની. હવે ઈટ એટલે શું થાય? ઇટ્સ, તેનું, તેનો અને તેની. હવે બહુવચનમાં વી એટલે શું થશે? અમે. અને અવર એટલે અમારું. વીનું શું થાય? અવર. યુનું શું થશે? યોર એટલે તમારું. અને ધે એટલે ધેયર, તેઓનું, તેમનું. 5 નંબરનો ક્વેશ્ચન. બોક્સમાંથી યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો. અહીંયા પહેલા નંબરની ખાલી જગ્યા આપેલી છે. આઈ એમ રીચા. હું રીચા છું. ધીસ ઇઝ માય ડોલ. આ મારી ઢીંગલી છે. તો અહીંયા આઈ આપેલું છે એટલે ખાલી જગ્યામાં શું આવશે? માય. જો ઉપર પણ તમે જોઈ શકો છો, અહીંયા પહેલો પુરુષ હોય આઈ એટલે હું. આઈનું શું થશે? માય એટલે મારું, મારો અને મારી. આ મારી ઢીંગલી છે એટલે અહીંયા આઈ આપેલું છે એટલે શું આવશે? અહીંયા વિદ્યાર્થી મિત્રો માય આવશે. ચલો નેક્સ્ટ. બીજા નંબરને અહીંયા આપેલી છે ઇટ ઇઝ પેરોટ. ઇટ્સ બીક ઇઝ રેડ. તે પોપટ છે અને તેની ચાંચ લાલ છે. અહીંયા શું આપેલું છે વિદ્યાર્થી મિત્રો? ઉપર જો ઇટ્સ હોય તો શું આવે? ઈટ આવે. જો ઈટ આપેલું હોય, પહેલાં ઈટ આપેલું હોય અને બીજા નંબરની ખાલી જગ્યા હોય તો શું આવશે? ઇટ્સ આવશે. પણ અહીંયા ઇટ્સ આપેલું છે અને પહેલાં ખાલી જગ્યા આપેલું છે એટલે શું અહીંયા આવશે? ઇટ્સ આપેલું છે એટલે શું આવશે? ઈટ આવે. અહીંયા જે પ્રમાણે તમે આ શીટ તૈયાર કરી નાખશો તો વિદ્યાર્થી મિત્રો તમને કોઈ તકલીફ નહીં પડે. આઈ હોય તો માય આવે, યુ હોય તો યોર આવે, હી હોય તો હીઝ આવે, સી હોય તો હર આવે, ઈટ હોય તો ઇટ્સ આવે. અને ઉલટું એ જ રીતે માય હોય તો આઈ આવે, યોર હોય તો યુ આવે, હીઝ હોય તો હી આવે, હર હોય તો સી આવે, ઇટ્સ હોય તો ઈટ આવે. તમને ખ્યાલ આવી ગયો છે વિદ્યાર્થી મિત્રો? ચલો આગળ જો 3 નંબરની ખાલી જગ્યા. યુ આર જય. ધીસ ઇઝ યોર બેટ. અહીંયા યુ આપેલું છે તો શું આવશે વિદ્યાર્થી મિત્રો? યોર આવશે. યુ એટલે તમે અને યોર એટલે તમારું. યુ આર જય. ધીસ ઇઝ યોર બેટ. તું જય છે, આ તારું બેટ છે. હવે 4 નંબરની. ધે આર ચિલ્ડ્રન. ધીસ ઇઝ ધેયર રૂમ. તેઓ બાળકો છે, આ તેમનો ઓરડો છે. અહીંયા બીજા નંબરમાં શું આપેલું છે? ધેયર આપેલું છે. તો અહીંયા ફર્સ્ટ નંબરની ખાલી જગ્યામાં શું આવશે? ધે આવશે. જો તમે ઉપર જોઈ શકો, ધેયર લખેલું હોય તો ત્રીજો પુરુષ છે તો
ધેયર લખેલું હોય તો ધે આવે, ધેનું ધેયર થાય, ધે આપેલું હોય તો ધેયર આવે. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? ઓકે, ચાલો આગળ નેક્સ્ટ. 5 નંબરની ખાલી જગ્યા. હી ઇઝ અ ટીચર. તે એક શિક્ષક છે. ધીસ ઇઝ હિઝ બુક. આ તેમનું પુસ્તક છે. તો અહીંયા શું આપેલું છે વિદ્યાર્થી મિત્રો? હી આપેલું છે, તો શું આવશે? હીઝ આવશે. શું આવશે? હીઝ. તે એક શિક્ષક છે, આ તેમનું પુસ્તક છે. ચાલો નેક્સ્ટ. 6 નંબરમાં યુ આર ગર્લ્સ. ધીસ ઇઝ યોર ડ્રેસ. અહીંયા યોર આપેલું છે તો એની સામે જો યુ એટલે કે બીજો પુરુષ, યોર હોય તો યુ આવશે, એટલે ખાલી જગ્યામાં શું આવશે? યુ. યુ આર ગર્લ્સ, ધીસ ઇઝ યોર ડ્રેસ. તમે છોકરીઓ છો, આ તમારો ડ્રેસ છે. ચલો આગળ. 7 નંબર. સી ઇઝ ટીના. તે ટીના છે. ધીસ ઇઝ હર કેટ. આ તેની બિલાડી છે. તો જો વિદ્યાર્થી મિત્રો ત્રીજો પુરુષ આપેલો છે, એક વચનમાં સી છે, તો એની સામે જુઓ હર. શું આવશે? સી હોય તો હર આવે, હી હોય તો હીઝ આવે, સી હોય તો હર આવે, ઇટ હોય તો ઇટ્સ આવશે. તો અહીંયા સી આપેલું છે એટલે શું આવશે? હર આવશે. સી ઇઝ ટીના, ધીસ ઇઝ હર કેટ. તે ટીના છે, આ તેની બિલાડી છે. ચલો નેક્સ્ટ. 8 નંબરમાં યુ આર અમિત. ધીસ ઇઝ યોર હાઉસ. તું અમિત છે, આ તારું ઘર છે. તો અહીંયા યોર આપેલું છે તો ખાલી જગ્યામાં શું આવશે? યુ આવશે. શું આવશે? યુ. અહીંયા બીજો પુરુષ છે, જો ઉપર જોઈ શકો તમે, યોર હોય તો શું આવશે? યુ. તો યુ આર અમિત, ધીસ ઇઝ યોર હાઉસ. તું અમિત છે, આ તારું ઘર છે. મારા પ્યારા વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને પોતાનું નામ લખી મને કોમેન્ટ જરૂર કરો. 9 નંબરની ખાલી જગ્યા જો. હી ઇઝ રાજ, ધીસ ઇઝ હિઝ કાર. તે રાજ છે, આ તેની ગાડી છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો જો હીઝ આપેલું છે તો હીઝ હોય તો શું આવશે? હી આવે. ત્રીજો પુરુષ છે, હીઝ છે, એની સામે શું લખેલું છે? હી, એટલે શું આવશે? હી આવશે. હી ઇઝ રાજ. છોકરો છે એટલે હી આવશે. બરાબર. અહીંયા હર આપેલું હોત તો શું આવત? સી આવત. પણ અહીંયા શું આપેલું છે? હીઝ આપેલું છે એટલે હી આવશે. એટલે હી ઇઝ રાજ, ધીસ ઇઝ હીઝ કાર. તે રાજ છે, આ તેની ગાડી છે. ચલો નેક્સ્ટ. 10 નંબરમાં ઇટ ઇઝ અ મંકી. તે વાંદરો છે. ધીસ ઇઝ ઇટ્સ ટેલ. આ તેની પૂંછડી છે. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા ઈટ આપેલું છે તો શું આવશે? ઇટ્સ આવશે. શું આવશે વિદ્યાર્થી મિત્રો? ઇટ્સ. ઇટ ઇઝ અ મંકી, ધીસ ઇઝ ઇટ્સ ટેલ. તે વાંદરો છે, આ તેની પૂંછડી છે. ચલો નેક્સ્ટ. વી આર બોય, ધીસ ઇઝ યોર ક્લાસરૂમ. અમે છોકરાઓ છીએ, આ અમારો વર્ગખંડ છે. જો અહીંયા વિદ્યાર્થી મિત્રો જો વી આપેલું છે તો વી હોય તો શું આવે? અવર. અવર એટલે અમાર. પહેલો પુરુષમાં જો તમે ઉપર જો વી આપેલું હોય તો શું આવે? અવર. એટલે કે વી આર બોય, ધીસ ઇઝ અવર ક્લાસરૂમ. તો વી આપેલું હોય તો શું આવે? અવર. અમે છોકરાઓ છીએ, આ અમારો વર્ગખંડ છે. ચલો નેક્સ્ટ. યુ આર ગર્લ્સ. તમે છોકરીઓ છો. ધીસ ઇઝ યોર ટીચર. આ તમારા શિક્ષક છે. અહીંયા જો વિદ્યાર્થી મિત્રો બીજો પુરુષ ઉપર જો બીજો પુરુષ યુ આપેલું હોય તો શું આવશે? યોર આવશે. ખ્યાલ આવે છે ને વિદ્યાર્થી મિત્રો? યુ આર ગર્લ્સ, ધીસ ઇઝ યોર ટીચર. તમે છોકરીઓ છો, આ તમારા શિક્ષક છે. ચલો નેક્સ્ટ. They are students,
ધીસ ઇઝ ધેર સ્કૂલ. અહીંયા જો વિદ્યાર્થી મિત્રો, ત્રીજો પુરુષ ઉપર, ત્રીજો પુરુષમાં જો ધે આપેલું છે તો શું આવશે? ધેયર આવશે. એટલે કે દે આર સ્ટુડન્ટ્સ, ધીસ ઇઝ ધેયર સ્કૂલ. તેઓ વિદ્યાર્થીઓ છે, આ તેમની શાળા છે. તેઓ વિદ્યાર્થીઓ છે, આ તેમની શાળા છે. ચલો નેક્સ્ટ. વી આર બોયઝ, ધીસ ઇઝ અવર યુનિફોર્મ. અમે છોકરાઓ છીએ, આ અમારો ગણવેશ છે. અહીંયા શું આપેલું છે? અવર. પહેલો પુરુષ અવર હોય તો વી આવે. વી આર બોયઝ, ધીસ ઇઝ અવર યુનિફોર્મ. અમે છોકરાઓ છીએ, આ અમારો ગણવેશ છે. નેક્સ્ટ. આઈ એમ મોહન, હું મોહન છું. ધીસ ઇઝ માય ટોય. આ મારું રમકડું છે. તો અહીંયા પહેલો પુરુષ આઈ એટલે હું થાય, બરાબર, અને એની સામે માય, માય એટલે મારું. તો અહીંયા માય આપેલું છે તો શું આવશે? આઈ. ખાલી જગ્યામાં શું આવશે? આઈ. ઓકે નેક્સ્ટ. જો વિદ્યાર્થી 60 નંબરની ખાલી જગ્યા, લાસ્ટ ખાલી જગ્યા છે. સી ઇઝ નીતા, તે નીતા છે. ધીસ ઇઝ હર ફાધર, આ તેના પિતા છે. શું છે? આ તેના પિતા. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા હર આપેલું છે. શું આપેલું છે? હર. ત્રીજો પુરુષ એક વચનમાં જો હી, સી અને ઈટ, એમાં સામે હીઝ, હર અને ઇટ્સ, એમાં હર આપેલું છે તો એની સામે જો સી આવશે. હર આપેલું હોય તો સી આવે, હીઝ આપેલું હોય તો હી આવે, અને ઇટ્સ આપેલું હોય તો ઈટ આવે. તો અહીંયા શું આપેલું છે વિદ્યાર્થી મિત્રો? હર આપેલું, તો શું આવશે? સી આવશે. શું આવશે વિદ્યાર્થી મિત્રો? સી. સી ઇઝ નીતા, ધીસ ઇઝ હર ફાધર. તે નીતા છે, આ તેના પિતા છે. વિદ્યાર્થી મિત્રો 6 નંબરનો ક્વેશ્ચન છે. આપેલા વાક્યો વાંચી તે વસ્તુનું નામ બોક્સમાંથી શોધીને લખો અને ત્યારબાદ તેનું ચિત્ર દોરી તેમાં રંગ પૂરો. તો આપણે વાક્ય છે, પહેલું વાક્ય છે, ઇટ ઇઝ મેડ ઓફ પેપર. તે કાગળનું બનેલું છે. યુ કેન ફ્લાય ઇટ હાઈ ઇન ધ સ્કાય. તમે તેને આકાશમાં ઊંચે ઉડાડી શકો છો. તો કાગળનું શું બનેલું હોય? કાઇટ. કાઇટ એટલે પતંગ. તો શું અહીંયા શાનું ચિત્ર દોરવાનું વિદ્યાર્થી મિત્રો? પતંગનું ચિત્ર દોરવાનું તમારે, અને એમાં કલર પૂરવાના. ઇટ ઇઝ રાઉન્ડ, ઇટ ઇઝ પ્લેડ વિથ અ બેટ. તે ગોળ છે, તે બેટથી રમવામાં આવે છે. તો શું આવે? ગોળ હોય તો દડો એટલે બોલ, બોલ એટલે દડો. તો અહીંયા તમારે શાનું ચિત્ર દોરવાનું? બોલનું, અને એમાં કલર પૂરવાના. ચલો નેક્સ્ટ. ઇટ ઇઝ બ્લેક, તે કાળો છે. ઇટ ઇઝ રેક્ટેંગલ, તે લંબચોરસમાં છે. ઇટ ઇઝ ઇન યોર ક્લાસરૂમ, તે તમારા વર્ગખંડમાં છે. તો બ્લેકબોર્ડ શું હોય? આપણા વર્ગખંડમાં બ્લેકબોર્ડ કાળું પણ હોય અને લંબચોરસ હોય તો બ્લેકબોર્ડ. બ્લેકબોર્ડ એટલે કાળું પાટિયું. અહીંયા તમારે કાળું પાટિયું દોરવાનું છે ને એમાં રંગ પૂરવાના છે. ચલો નેક્સ્ટ. ઇટ ઇઝ અ ફ્રૂટ, તે એક ફળ છે. ઇટ ઇઝ રાઉન્ડ, તે ગોળ છે. ઇટ ઇઝ રેડ, તે લાલ છે. ઇટ ઇઝ સ્વીટ, તે મીઠું છે. તો શું છે? લાલ પણ હોય, ગોળ પણ હોય અને મીઠું પણ હોય. તો એપલ. એપલ એટલે સફરજન. નેક્સ્ટ. ઇટ ઇઝ બિગ, ઇટ ઇઝ યલો, તે મોટું છે, તે પીળો છે. ઇટ શાઇન ઇન ધ સ્કાય, તે આકાશમાં ચમકે છે. ઇટ ગીવ્સ અસ લાઇટ, તે આપણને પ્રકાશ પણ આપે છે. તો આપણને કોણ પ્રકાશ આપે? સૂર્ય. એટલે શું આવે? સન. સન એટલે સૂર્ય. અહીંયા તમારે સનનું ચિત્ર દોરવાનું, એટલે કે સૂર્યનું ચિત્ર દોરવાનું છે ને એમાં કલર પૂરવાના છે. ચલો નેક્સ્ટ. ઇટ ઇઝ બિગ, તે મોટું છે. ઇટ ઇઝ ગ્રીન, તે લીલું છે. મેની બર્ડ્સ મેક
ધેર નેસ્ટ ઇન ઇટ. ઘણા પક્ષીઓ તેમાં માળો બનાવે છે. તો શું હોય? લીલું હોય, મોટું હોય અને પક્ષીઓ પણ એના ઉપર રહે. તો એવું શું હોય? ટ્રી. ટ્રી એટલે વૃક્ષ, ઝાડ. ઓકે, નેક્સ્ટ. હવે અહીંયા આપણે 80 થી 90 સુધીના સ્પેલિંગ શીખીશું. 80 એટલે 80. EIGHTY એટલે 80 એટલે 80. 81 EIGHTYONE 81 એટલે 81. 82 EIGHTY 2 82 એટલે 82. 83 EIGHTY THREE 83 એટલે 83. 84 EIGHTTY FOUR 84 એટલે 84. 85 EIGHTY FIVE 85 એટલે 85. EIGHTY SIX 86 એટલે 86. EIGHTY SEVEN 87 એટલે 87. 88 EIGHTY EIGHT 88 એટલે 88. 89 EIGHTY NINE 89 એટલે 89. 19 NINETY 19 એટલે 90. ચલો નેક્સ્ટ. 7મો ક્વેશ્ચન છે, ગણતરી કરી સંખ્યા લખો. જો અહીંયા બોક્સમાં 10 પેન્સિલ આપેલી. કેટલી? 10 વિદ્યાર્થી મિત્રો. તો એક બોક્સમાં 10, તો 1, 10, 20, 30, 40, 50, 60, 70 ને 80. કુલ 8 બોક્સ છે એટલે 80 પેન્સિલ થઈ. તો અહીંયા 80 આવે પહેલા ખાનામાં અને અહીંયા એક અલગ આપેલી છે +1 એટલે 80 + 1 એટલે કેટલા થાય? 81. બીજા બોક્સમાં પણ ગણો આપણે વિદ્યાર્થી. 10, 20, 30, 40, 50, 60, 70 ને 80. હવે બીજી અલગ અહીંયા 80 લખી નાખ્યા. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા અલગ આપેલી એ પેન્સિલ ગણી નાખો. 1, 2, 3, 4, 5, 6, 7, 8 ને 9 એટલે કુલ અહીંયા 9 લખવાનું બીજા ખાનામાં. તો 80 + 9 એટલે 89. આગળ 10, 20, 30, 40, 50, 60, 70 ને 80. તો પહેલા ખાનામાં કેટલા આવશે? 80. અને અલગ કેટલી પેન્સિલ છે? 3. તો 80 + 3 એટલે કેટલા થાય? 83. અહીંયા પણ એ પ્રમાણે ગણવાનું છે. 10, 20, 30, 40, 50, 60, 70 ને 80. હવે અલગ ગણવાની છે. 1, 2, 3, 4, 5, 6. 80 + 6 એટલે કેટલા થાય? 86. 10, 20, 30, 40, 50, 60, 70 ને 80. એટલે અહીંયા પહેલા ખાનામાં 80 અને અલગ કેટલી આપેલી છે? 2. 80 + 2 એટલે કેટલા થાય? 82. હવે અહીંયા ગણીશું 10, 20, 30, 40, 50, 60, 70 ને 80. 80 અને અહીંયા ગણવાની અલગથી 1, 2, 3, 4, 5, 6 અને 7. 80 + 7 એટલે 87. અહીંયા દરેક ખાના ગણવાના 10, 20, 30, 40, 50, 60, 70 ને 80. હવે અલગથી ગણી નાખો તો કેટલી છે? ગણો વિદ્યાર્થી મિત્રો. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. 80 + 10 એટલે કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 90. 10, 20, 30, 40, 50, 60, 70 ને 80. અને અલગથી કેટલી છે? 1, 2, 3 અને 4. 80 + 4 એટલે કેટલા થાય? 84. હવે અહીંયા બોક્સ ગણી નાખો વિદ્યાર્થી મિત્રો. તમે હવે જાતે કરી શકો છો. તો કેટલા છે? 8 બોક્સ એટલે 80 અને અહીંયા કેટલી આપેલી છે? કુલ
ગણો વિદ્યાર્થી મિત્રો, કુલ કેટલી આપેલી છે? 8 આપેલી છે. એટલે 80 વત્તા 8 એટલે કેટલા થયા? 88. અહીંયા પણ ગણો, 8 છે બોક્સ એટલે 80, અને અહીંયા કેટલા છે? 5 અલગથી આપેલી છે. 80 વત્તા 5 એટલે 85. મારા પ્યારા વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને પોતાનું નામ લખી મને કોમેન્ટ જરૂર કરો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.